તો આવવું જ જોઈએ ડિશની અંદર. તમારા એમ આવતું નથી. આ પરોઠો જે રહ્યો ને એ હાથમાં બી ના ચોટે છે. પ્યોર ઘઉંનો જ લોટ આવે. પ્યોર ઘઉંનો જ લોટ આવે. એમાં કોઈ બીજું કઈ મેંદો મિક્સ કરવાનું, મીઠું અંદર મિક્સ નથી કર્યું. એકદમ લાલ લાલ ભડકા જેવું શાક છે, બટાટાના છાલનું શાક છે. અને બીજું કયું શાક છે? ઢોકળીનું પણ શાક છે. અચ્છા. અને સેવ ટમેટા બાપુના જેવલા. પરોઠાની ખાસિયત જ એ છે. એટલે તો ભાઈ નવેલના પરોઠા વખણાઈ જાય સુરેન્દ્રનગરની અંદર. શાક ખાલી થઈ ગયું હોય તો એમ કે બટેકાનું હોય તો ચાલશે, મને ખાલી રસો આપી દો. રસો આપી દો. વાહ. તમે જ્યારે સુરેન્દ્રનગરની અંદર આવો ત્યારે ચોક્કસથી આ જગ્યાએ વિઝિટ કરજો. અહીંયા તમને સેવ ટમેટા, પરોઠા, બટેટાનું છાલવાળું શાક એકવાર ખાશો એટલે તમે વારંવાર તમે સુરેન્દ્રનગર જ્યારે જાશો એટલે એમ જ કહેશો કે ભાઈ આપણે પહેલાં નોવેલ્ટીના પરોઠા શાક ખાવા જવું છે.